હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. કેમ છે બધા? મજામાં જઈશ. હું પણ મજામાં છું. સવારે બ્લોગ નથી ઉતારી શકો કારણ કે સવારમાં થઈ ગયું હતું મોડું એની હિસાબે. અત્યારે ઓફિસે હજી આવ્યો આવું છું એટલે અમે અત્યારે પાકી ગયો છું. જોઈએ હવે શું થાય શું નહીં. મારી ઘરવાળી હજી અહીંયા જ ઊભી ધરી જોવે છે હું કરો છો હું નથી કરતો એમ. હું કેવું તમારું મેડમ? એવું એટલું બધું શું કામ હતું તમારે? હાડીનું કામ? તો હું હજી કામ હશે તમારે? સાલી હાડી પડી તો હું અત્યારે જવાનો વિચાર છે કે શું છે? જવાનું છે તો એકલા જાઓ તો હાલ છે ને? અરે હું ત્યાં જઈને શું કરી તમે બતાવો ગાઈસ. હું ત્યાં જઈને શું કરી એનું કહેવાનું એમ કે તમે આવો મારી જોડે કામ કરવા લાગ્યો. એક ઓફિસ આખો દી હોય એમાં થાકી પાકે ગયેલા હોય એમાં એમ કે તમે આવો. હવે કેમ કરવું આમાં બોલો? શું કેવું તમારું મેડમ? તમે આમનામ અમારે એગ્રી કરશો? હે એવું કે કમાવા આટલું બધું કરવું પડે એમ ને? ઓહો, તો હું રસોઈ બનાવી અત્યારે તમે? બસ બીજું? ઓહ, જોયું મિત્રો, ડુંગળી બટાટાનું શાક ને રોટલી. અમારામાં એમ કહેવાય છે કે ડુંગળી બટાટાનું શાક સરકારી શાક કહેવાય. તો આજ મેડમે સરકારી શાક બનાવ્યું છે. બોલો શું છે? કામ ઘણું છે. તો આજ મારે આવવાનું એમ ને? ન આવું તો ન હાલે? આવવું જ પડે. એવું થોડું હોય. આવી જશું એમ? તો તમે એટલું બધું કામ કરીને તમારે જવું ક્યાં? બંગલો બનાવો? શેનો બંગલો બનાવો? પોતાનું ઘર કરું. શું લાગે ફ્રેન્ડ તમને આ પોતાનું ઘર કરવાનું કહે છે? થઈ જાય? થઈ જ જાય ને, કેમ ન થાય? મહેનત કરવાથી બધું હાસિલ થાય તો હું ન થાય? શું કેવું મેડમ તમારું? મહેનત કરો તો બધું મળે, ફલે મળી જાય. એવું અત્યારે જો આવું કરીએ કારણ કે ગેસની અત્યારે અહીંયા તંગી છે સુરતની અંદર હું આખા ગુજરાતમાં તંગી જાય છે અત્યારે. એની હિસાબે આ પકોડી ક્યાંથી લઈ આવી? હેતલબેન આવીને ગયા તો એકલા ખાવાની, મને નહીં ખવડાવવાની? હે કેમ? જોયું મિત્રો, એકલી ખાય આપણને એમ કે તું જા. હવે આમાં કેમ કરું? કેમ આપણે જવું? હું એકલી જ ખાઈ. તું હા, તું મને હસબેન્ડ માને કે હું માને કઈ ખબર નથી પડતી. જોયું, લેડીઝ લોકોને એટલી બધી પકોડી વાલી ને આપણે એટલું કઈ હોય તો પણ આપણે ખવડાવીએ ને એને પકોડીમાં કોને ખબર હું ભાવી ગયું. હા, એક પકોડી ઉપરથી યાદ એવું, એક પકોડી વાળો છે મસ્ત આય માતા રોડ ઉપર ડીઆર રોડ પાસે. કદાચ અમે ખાવા જશું ને તો એને હું વિડીયોમાં લઈશ ત્યારે તમને હું કહીશ. તો તને ઓલો આય માતા વાળો કેમ લાગે? પકોડી વાળો હે? એક નંબર. તું તને ભાઈ છે એ પકોડી? એવું? ઠીક છે. અત્યારે એમ લાગે મહેમાન આવવાના છે. ફોન આવ્યો તો મારા કાકા લોકોનો, કદાચ આવવાના છે. ફોન આવવાના છે તો ફોન કરશે તો બતાવીશું. કદાચ તો આમ તમે ઓળખતા જ હશો, ઘણી ફેરવું એની હારે ફોટા પણ મારા છે એની હિસાબે તમે ઓળખતા તો હશો જ. એટલે વાંધો તો કંઈ અહીંયા કોણ છે કોણ નહીં એ તમારા માટે સરપ્રાઈઝ છે. એ આવે ત્યારે મળશું. કન્ટિન્યુ રહેવું.